students of standard 10th, as we have already talked earlier, we have finished the 6 main units of the main text. Now remaining course is poem number 1 and poem number 2. I will discuss the glossary of poem 1, My Song. My Song is written by Rabindranath Tagore, and each and everyone knows Rabindranath Tagore. આજે આપણે રવિન્દ્રનાથ ટાગોરની ગ્લોસરી કરવી છે. તમારે 3 વાગ્યા સુધીમાં મને ગ્લોસરી મોઢે આપી દેવાની છે. નેક્સ્ટ સેશનમાં we will see the understanding of the poem and also some of the exercises of the said poem. So now I would like to start the glossary. So poetry section ma poem number 1, My Song. My Song. SONG, song એટલે ગીત. SONG, song. Song એટલે ગીત. My Song. MY, my એટલે મારું. My Song, મારું ગીત. સોંગ છે એ નામ છે. એનું ક્રિયાપદ છે સિંગ, SING, સિંગ. સિંગ એટલે ગાવું. અને SONG, સોંગ એટલે ગીત. તો ગ્લોસરી લઈએ તો વાઇન્ડ છે પેલો શબ્દ, વાઇન્ડ. WIND, વાઇન્ડ. WIND, વાઇન્ડ. વાઇન્ડ એટલે વીંટાળવું. WIND, વાઇન્ડ. અને વાઇન્ડ એટલે વીંટાળવું. ફોન્ડ, FOND, ફોન્ડ એટલે પ્રેમાળ, હેતાળ. FOND, ફોન્ડ. ફોન્ડ એટલે પ્રેમાળ, હેતાળ. આર્મ્સ, ARMS, આર્મ્સ એટલે હાથ. ARMS, આર્મ્સ. આર્મ્સ એટલે હાથ. ત્રીજો શબ્દ છે વિસ્પર. WHISPER, WHISPER, વિસ્પર. WHISPER, વિસ્પર એટલે ધીમા અવાજે બોલવું. કાનમાં કહેવું એમ પણ કહેવાય, વિસ્પર. WHISPER, વિસ્પર, ધીમા અવાજે બોલવું, કાનમાં કહેવું, વિસ્પર. ક્રાઉડ, CROWD, CROWD, ક્રાઉડ. ક્રાઉડ, CROWD, ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. CROWD, ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. પછીનો શબ્દ છે ફેન્સ. ફેન્સ, FENCE, FENCE, ફેન્સ એટલે રક્ષણ કરવું. FENCE, ફેન્સ, રક્ષણ કરવું, ફેન્સ.
છઠ્ઠો શબ્દ છે અલૂફનેસ. અલૂફનેસ, અલૂફનેસ, અલૂફનેસ. અલૂફ, ALOOF અને નેસ, NESS. જો શબ્દ યાદ રહી જાય એવો છે. અલૂફનેસ, ALOOF NESS. અલૂફનેસ, દૂર રહેવું તે. અલૂફનેસ, ALOOF NESS. અલૂફનેસ એટલે દૂર રહેવું તે. અલૂફનેસ, દૂર રહેવું તે. આઠમો શબ્દ છે ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ શબ્દથી આમ તો તમે પરિચિત છો. ટ્રાન્સપોર્ટ, TRANS PORT, TRANS PORT. ટ્રાન્સપોર્ટ, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું. ટ્રાન્સપોર્ટ, TRANS PORT. ટ્રાન્સપોર્ટ, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું. ટ્રાન્સપોર્ટ. નવમો શબ્દ છે વર્જ. વર્જ, VERGE. VERGE, વર્જ. વર્જ એટલે સીમા અથવા છેડો. વર્જ, VERGE, વર્જ. વર્જ એટલે સીમા અથવા છેડો. પછીનો શબ્દ છે અનનોન. અનનોન, known and unknown. unknown, UNKNOWN. unknown, UNKNOWN. unknown એટલે અજ્ઞાત. UNKNOWN. unknown, unknown એટલે અજ્ઞાત. UNKNOWN. જો કે છે ને એ સાયલન્ટ છે એટલે કે મુક છે. કેનો ઉચ્ચાર થતો નથી. કેનો ઉચ્ચાર થતો નથી. અનનોન, UNKNOWN. અનનોન એટલે અજ્ઞાત. અજ્ઞાત. ફેઇથફુલ, FAITHFUL. FAITHFUL. ફેઇથફુલ, એકનિષ્ઠ. ફેઇથફુલ, એકનિષ્ઠ. વફાદાર પણ કહી શકાય. વફાદાર, એકનિષ્ઠ. ફેઇથફુલ, FAITHFUL. FAITHFUL. ફેઇથફુલ એટલે એકનિષ્ઠ કે વફાદાર. ઓવરહેડ. ઓવરહેડ, OVERHEAD. OVERHEAD. ઓવરહેડ એટલે ઉપર. જો ઓવરનો સ્પેલિંગ તો તમને આવડતો જ હોય ને હેડનો સ્પેલિંગ પણ તમને આવડતો હોય. એ બધા જ પ્રાથમિક કક્ષાએ આવી ગયેલા શબ્દો છે એટલે તમને આવડતું જ હોય. ઓવરહેડ, OVERHEAD. ઓવરહેડ એટલે ઉપર. શું થાય? ઓવરહેડ એટલે ઉપર.
OVERHEAD, ઓવરહેડ એટલે ઉપર. પછીનો શબ્દ છે પ્યુપિલ, PUPIL, પ્યુપિલ. હવે એક છે ને પ્યુપિલ શબ્દથી તમે પરિચિત છો. PUPIL, પ્યુપિલ એટલે સ્ટુડન્ટ. શું થાય સ્ટુડન્ટ એટલે? વિદ્યાર્થી. તો એક પ્યુપિલ એટલે વિદ્યાર્થી, PUPIL, પ્યુપિલ એટલે વિદ્યાર્થી, સ્ટુડન્ટ. અને અહીં પ્યુપિલનો અર્થ છે ને આંખની કીકી. આપણે આંખમાં કીકી હોય તો કીકી હોય ને, કીકીને પણ પ્યુપિલ કહેવાય છે, PUPIL. પ્યુપિલ એટલે વિદ્યાર્થી પણ થાય છે. પ્યુપિલ માટેનો બીજો શબ્દ સ્ટુડન્ટ છે, STUDENT, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. અનધર વર્ડ ઇઝ પ્યુપિલ. અને અહીં પ્યુપિલનો અર્થ છે ને આંખની કીકી એવા અર્થમાં છે. આંખની કીકી, PUPIL, પ્યુપિલ એટલે આંખની કીકી. સાઇટ, SIGHT, સાઇટ, દ્રષ્ટિ, SIGHT, સાઇટ. સા પછી ઈ અને ટ, સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ, SIGHT, સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ. સાયલન્ટ, SILENT, સાયલન્ટ એટલે શાંત, SILENT, સાયલન્ટ. સાયલન્ટ એટલે શાંત. તો આ 15 શબ્દો છે. તમારે 15 શબ્દો બરાબર મને મોઢે આપવાના છે. શરૂઆતમાં એવું થાય કે શબ્દાર્થ મોઢે કરતા થોડો ટાઈમ લાગે, પણ મથ્યા રહેવાનું છે, મહેનત કરતા રહેવાનું છે. અત્યારે કદાચ તમે એકનો એક શબ્દ 3-4 વાર સાંભળશો ત્યારે તમને મોઢે થશે. અને જો આમનામ તમે માત્ર અંગ્રેજીમાં જ નહીં બધા વિષયમાં મહેનત કરતા રહેશો તો તમારા જે મગજની જે એબિલિટી છે, ક્ષમતા છે ને, એ ધીમે ધીમે વધે. એટલે અત્યારે તમે કદાચ 4-5 વાર લિસન કરો ત્યારે તમને યાદ રહે. પછી એમનામ તમને ટેવ પડી જાય તો માત્ર 1 વાર શબ્દ સાંભળશો ને ત્યાં તમને મોઢે થઈ જશે. પણ એના માટે અત્યારથી મહેનત કરવી પડે. હું જાણું છું કે આપણી મર્યાદાઓ છે, દ્રષ્ટિ ન હોવાને કારણે, પણ આપણે મનથી એવું નથી માની લેવાનું કે આપણે દ્રષ્ટિ નથી એટલે કશું જ ન થાય. અને ચોક્કસ થાય જ. આપણે જે કરવું હોય ને એ થાય. અને જ્યારે સહેજ એમાં નાસીપાત થાવ, કંઈક નબળો વિચાર આવે તો મનોમન આપણા સોનાણી સાહેબને યાદ કરી લેજો, તમને પ્રેરણા મળશે. આપણા સાહેબ છે ને એ પ્રેરણાનું ઝરણું છે. કેટલું કરે છે. આપણી જેમ જ છે ને, બ્લાઇન્ડ છે, દ્રષ્ટિહીન છે. તો મારે તમારે તો એટલું વર્ક કરવાનું પણ નથી. એટલે સહેજ પણ નાસીપાત થયા વિના બરાબર અટેન્ટિવલી લિસન કરજો. અને 3 વાગ્યા સુધીમાં મને બધા જ વિદ્યાર્થીઓ હોમવર્ક મોઢે આપજો. મીન્સ કે આ 15 શબ્દો મોઢે આપજો.
જે વિદ્યાર્થીઓ હોમવર્ક નથી આપતા તેની નોંધ પણ કરવામાં આવે છે. તમારા બોર્ડની એક્ઝામ માટે પણ અહીંયાથી ઇન્ટરનલ માર્ક્સ મૂકીને બોર્ડમાં જવા દેવાના હોય છે. એમાં એની અસર આવશે જ. તમે જેવું પરફોર્મ કર્યું હશે ને એવા જ માર્ક્સ એમાં આવશે. એમાં અડધો માર્ક ઓછો પણ નહીં ને વધારે પણ નહીં, કારણ કે મારી પાસે બધી જ નોંધ છે પહેલા સેમથી. એટલે કોઈને એમ ન થાય કે સાહેબ તો માર્ક્સ મૂકી જ દેવાના છે ને. બિલકુલ નહીં. હા, તમારી ક્ષમતા મુજબ ચોક્કસ મૂકીશ. કોઈ વિદ્યાર્થીને ન સમજાય તો એની ટાઈમ યુ કેન કોલ મી એન્ડ ગાઈડ. તમે ગમે ત્યારે મને કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો. પણ બી વર્કર, બી સ્માર્ટ વર્કર, એન્ડ ઇન ધ બિગિનિંગ બી હાર્ડ વર્કર. અને હાર્ડ વર્ક છે ને એ તમને સ્માર્ટ વર્ક તરફ ચોક્કસ દોરી જશે, એની મને આસ્થા છે. પણ અત્યારે તમારે બરાબર કામે લાગી જવું જોઈએ. તો અપેક્ષા સહ કે એક પણ વિદ્યાર્થીનું હોમવર્ક બાકી રહેશે નહીં.